નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મુકેશ કલસરિયા, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપનું ફરી સ્વાગત કરું છું. મિત્રો આપણે લાસ્ટ ટાઈમ સુધી ભણેલા પ્રકરણ 5 અને આપણે આજના સેશનમાં ભણવાના છીએ પ્રકરણ 6. મિત્રો પ્રકરણ 6 વિશે વાત કરતાં પહેલાં તમને થોડું હાઇલાઇટ કરી દઈએ. આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે વિજ્ઞાનની અંદર મુખ્ય 3 છે: રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. જેમાંનું આપણું પ્રકરણ 6 જે આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ બાયોલોજીનો સબ્જેક્ટ છે. બરાબર, આપણે જુદી જુદી બ્રાન્ચ પ્રમાણે વાત કરીએ તો આપણે આજના પ્રકરણ જે છે જૈવિક ક્રિયાઓ, જે બાયોલોજીનું છે, તો જે આપણે આજના સેશનમાં વાત કરવાના છીએ. તો મિત્રો આપણે વાત કરીએ જૈવિક ક્રિયાઓ, પ્રકરણ 6. બરાબર, તો જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? આપણે પહેલાં ટાઇટલ સમજવું પડે. તો જૈવિક ક્રિયાઓ, જૈવિક એટલે કુદરતી. બરાબર, જે કુદરતી અને ક્રિયાઓ, જે ક્રિયાઓ થાય અને કુદરતી હોય. કુદરતી એટલે આપણે કોને કહીએ? તો પહેલી જ વાત કરીએ કે આપણે જે સજીવ હોય એને કુદરતી. બરાબર, જે સજીવ કોને કહેવાય? તો આપણે સજીવ વિશે સમજીએ. તો આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરી શકીએ છીએ? જો આપણે કૂતરાને દોડતો જોઈએ છીએ, ગાયને વાગોળતા જોઈએ અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણને સમજી શકીએ કે સજીવ છે. બરાબર, હવે આપણે જોઈએ ગાય છે, પ્રાણી છે, બરાબર, કૂતરો છે, મનુષ્ય છે, તો આ બધા પ્રાણીઓ છે, આપણે એના જુદા જુદા લક્ષણોના આધારે કહી શકીએ. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો શું તે હલનચલન નથી કરતા એટલે નિર્જીવ? તો એ પણ કેવા છે? સજીવ. હા, તો પણ આપણે તેમને સજીવ જ માનીશું. પણ આપણને તે કઈ રીતે ખબર પડે? આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ અને આપણને ખબર પડે કે તે જીવંત છે. બરાબર, આપણો શ્વાસોશ્વાસની ક્રિયા હાલતી હોય તો આપણને ખબર પડે જીવંત છે, એવું કહી શકીએ. બરાબર, એક જેનામાં સંવેદના છે ને મિત્રો, એને સજીવ કહેવાય, જે સામાન્ય વ્યાખ્યા. તો પછી વનસ્પતિ માટે શું કહે છે? તેઓ જીવન છે કે તેની ખબર આપણને કઈ રીતે પડશે? કારણ કે તે તો હલનચલન કરતા નથી, શ્વાસ લે આપણને દેખાતો નથી. તો આપણામાંથી કેટલાક કહે છે કે તેઓ લીલા રંગની દેખાય છે, પરંતુ તે વનસ્પતિમાં વિષયમાં શું કહી શકીએ કે જેઓના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય છે, તેઓ વનસ્પતિની સાથે વૃદ્ધિ કરે છે. આમ આપણે કહી શકીએ છીએ કે તેઓ સજીવ છે. બરાબર, પર્ણો લીલા છે. બરાબર, એને ધીમે ધીમે જો ઓક્સિજનને મળે એમ એ મોટા થાય એટલે વૃદ્ધિ કરે એટલે સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવો કે લક્ષણો વિશે કે તેઓના કાર્યો પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે છે. જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી તે જીવંત છે, અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. બરાબર, હલનચલન વગર શ્વાસ લેતા હોય, જેમ કે વૃક્ષો છે તો એ હલનચલન કરતા જ નથી. બરાબર, તેમ છતાંય વૃક્ષો શ્વાસોશ્વાસની ક્રિયાઓ ચાલુ છે. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા આપણે ગણી શકાય નહીં. એટલે કે જે હાલી ચાલી શકે એ સજીવ છે એવું આપણે કહી શકીએ નહીં. જેનું ઉદાહરણ આપણી પાસે વૃક્ષો છે. આમ ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકતા નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. શું અદૃશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવંત માટે જરૂરી છે? બરાબર, તો જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યવસાયિક જીવવિજ્ઞાનિક તરીકે તેમનો જવાબ હકારાત્મક હશે. વાસ્તવમાં વિષાણુની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. વિષાણુ એટલે કે વાયરસ આપણે કહીએ, એની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી, એટલે કોઈ પ્રકારનું હલનચલન થતું નથી જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. બરાબર, એટલે કોઈ બેક્ટેરિયા હોય એ આપણા શરીરમાં દાખલ થાય નહીં ત્યાં સુધી એનામાં કોઈ હલનચલન થતું નથી. આમ આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે. ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ? હવે માનવની અંદર આવે એટલે હલનચલન કરવા માંડે. કોઈ પણ માનવ કે પ્રાણીની અંદર અન્યથા હલનચલન કરતો નથી. તો હવે એ વિચારવાનું છે કે સજીવ છે કે નિર્જીવ. તો જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા છીએ કે સજીવની ચરસના સુસંગઠિત હોય છે, તેમાં પેશી હોય છે. શું હોય છે? પેશી. આ બધું મિત્રો આપણે આગળ ભણવાનું છે. પેશીઓમાં કોષો હોય છે, કોષોમાં નાના ઘટકો પણ હોય છે, અને સજીવોને આ સુસંગઠિત કે સુવ્યવસ્થિત ચરસના સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટન પામે છે. શું થાય છે? વિઘટિત થાય છે. આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવંત રહી શકે નહીં. તેથી સજીવોના શરીરમાં સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે, જે સરસના અણુઓની બનેલી હોવાથી તેઓ સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. આમ સજીવો જાળવણીની ક્રિયાઓ છે. બરાબર,
એટલે હવે આપણે વાત કરીએ તો મિત્રો આ પ્રસ્તાવના હતી. આ પ્રસ્તાવના તમારી માટે એટલી અગત્યની નથી, કારણ કે પ્રસ્તાવના તમારે આ અભ્યાસક્રમમાં પણ આવેલી નથી. હવે ત્યાર પછીનો મુદ્દો છે જૈવિક ક્રિયા એટલે શું? કુદરતી. જૈવિક એટલે કુદરતી ક્રિયા કઈ રીતે થાય, એ શું છે ક્રિયા, તો આપણે એની વિશે ચર્ચા કરીએ. તો સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ, બરાબર. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. ત્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું હોય છે, બરાબર. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. હવે બધા જે કાર્યો કરવામાં આવે જે મનુષ્ય દ્વારા થાય એને જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે. એટલે ઈજા કે તૂટવા, હવે આપણે કોઈ પડી ગયા હોય તો આપણે શું કરીએ? આપણે બચાવનો કોશિશ કરીએ, બરાબર. આપણે પડતા હોઈએ તો આપણે શું કરીએ? પહેલાં આપણો હાથ જમીન સાથે સ્પર્શ કરીએ, જેથી કરીને આપણે કોઈ શરીરનો બચાવ કરીએ, એટલે બરાબર. તો આ ક્રિયાને આવશ્યકતા હોય છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. હવે આપણે કોઈ અથવા તો કોઈ પડી જઈએ એમ તો શું આપણે બળ કરીએ તો બળ માટે શેની જરૂર પડે? ઉર્જાની આવશ્યકતા રહે છે. તો સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે, જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા કરવી પડે, બરાબર. હવે ઉર્જાને સ્ત્રોતને આપણે લાવવા માટે કોઈક ને કોઈક ક્રિયા કરીએ છીએ. જેમ કે આપણે શું ક્રિયા કરીએ? ખોરાક લેવાની. આપણે ખોરાક લઈએ જેના દ્વારા આપણા શરીરમાં ખોરાક આવે અને એનાથી આપણને શક્તિ મળે અને આપણે કાર્ય કરી શકીએ છીએ, બરાબર. તો આપણે જોઈએ આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર તરીકે કહીએ છીએ અને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ તરીકે કહીએ છીએ, બરાબર. એટલે આ જે ખોરાક દાખલ થવાની ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પોષણ તરીકે કહીએ છીએ. જો સજીવના શરીરની વૃદ્ધિ થાય તો તેમના માટે તેઓને વધારાની કાચી સામગ્રીઓની પણ આવશ્યકતા થાય. એટલે કે એનો વૃદ્ધિ થાય, શરીરની આપણી વિકાસ થાય. કોઈ પણ વસ્તુને આપણે મકાન મોટું બનાવવું હોય તો એના માટે સિમેન્ટ, ઈંટ, રેતી બધી જોઈએ. એવી રીતે આપણું શરીર છે એને મોટું બનાવવા માટે શું? એને સતત ખોરાકની આવશ્યકતા રહે છે. પૃથ્વી પર જીવંત કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આમ મોટા ભાગના ખાદ્ય પદાર્થો પર કાર્બન આધારિત છે, બરાબર. મોટા ભાગની ખાદ્ય પદાર્થ મિલ્યો તો જેમાં કાર્બન રહેલો છે. આમ કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. શું ધરાવે છે? વિવિધ પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. ઉર્જાના બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોઈ શકે. હવે ઉર્જાના બાહ્ય સ્ત્રોત એટલે કે બહારના જે સ્ત્રોતો છે એ જુદા જુદા હોઈ શકે. જોકે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી, એટલે પર્યાવરણ કોઈ એક વ્યક્તિથી નિયંત્રણ ન થાય, બરાબર. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતનો વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, બરાબર. હવે આપણે વાત કરીએ તો કોઈ એક પ્રાણી છે તો એક પ્રાણીથી એક પ્રાણીનું શું કહેવાય? વિઘટન ન થાય. હવે આપણે જેમ કે પેલી સાયકલ જોઈએ તો ઉંદર છે, ઉંદરને કોણ ખાય? સાપ ખાય, સાપને ગરુડ, એટલે આવી રીતે એમ સતત સાયકલ ચાલે હારે, બરાબર. જેથી અંતિમ ઉર્જાના સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થઈ જેવો જોઈએ અને આ વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તે વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થતું જોઈએ. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂર હોય છે, બરાબર. હવે આપણે ખોરાક લઈએ એને પચાવવા માટે જે ક્રિયા થાય એ રાસાયણિક ક્રિયાની પણ આપણા શરીરમાં આવશ્યકતા છે. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓ એક શૃંખલાની જરૂરિયાત હોય છે, જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓથી અણુઓનું વિઘટન કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેના માટે વધુ માત્રામાં શરીરની બાહ્યતમ એટલે કે બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. હવે આપણે જોઈએ કે આગળ ઓક્સિડેશન રિડક્શન આવી પ્રક્રિયાઓ ભણી ગયા, તો આપણા શરીરમાં પણ આ બધો જે ખોરાક લઈએ છીએ એમાં એનું ઓક્સિડેશન રિડક્શન જેવી જુદી જુદી પ્રક્રિયાઓ થઈ અને ખોરાકનું પાચન થાય છે. તો આમ શરીરની બહારની ઓક્સિજનની ગ્રહણ કરી અને તેને કોષોની આવશ્યકતા કે જરૂરિયાત અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગી ક્રિયાને આપણે શ્વસન કરીએ છીએ,
બરાબર. શ્વસન કોને કહીએ? કે આપણા જે શરીરના જરૂરિયાત જુદા જુદા ભાગ છે ત્યાં શેની જરૂર પડે છે? ઓક્સિજનની જરૂર પડે છે, જે ખોરાક દ્વારા અને આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા દ્વારા જુદી જુદી જગ્યાએ ઓક્સિજન પહોંચાડે છે. અને આ રીતે આ જે ક્રિયા છે આ આપણે શ્વસન ક્રિયાઓ કહીએ છીએ. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. એક કોષીય સજીવ છે તો એમાં સંપૂર્ણ સપાટી છે એ પર્યાવરણના સંપર્કમાં રહે છે. તેને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપ-લે કરવા માટે, જે ઉત્સર્ગ પદાર્થો કે નકામા પદાર્થોનો નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. બરાબર. જે એક કોષીય સજીવ છે એને નકામા પદાર્થો કાઢવા માટે કોઈ જગ્યા જોતી નથી. પરંતુ જ્યારે સજીવને શરીરના કદમાં વધારો થાય અને શરીરનો વધારો થવાથી વધારે જટિલ શરીર બને છે ત્યારે શું થાય છે? બહુકોષીય સજીવોમાં ઘણા બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોય છે. બરાબર. એટલે આપણા આસપાસના વાતાવરણમાં સીધા સંપર્કમાં હોતા નથી, આપણે જોઈ શકીએ. આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. હવે એક કોષીય સજીવોનું કેવું હોય કે પ્રસરણ દ્વારા પોતાનું ખોરાક લે એ પાછો કાઢવાનો તો હોતો નથી, એ પોતે સંગ્રહ કર્યા કરે છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બહુકોષીય સજીવોમાં વિવિધ કાર્યોને કરવા માટે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટકરણ પામે છે. એટલે જુદા જુદા કાર્ય કરવા માટે આપણે ચાલવા માટે પગ ઉપયોગી છે, કોઈ પકડવામાંથી હાથ ઉપયોગી છે. આવી રીતે જુદા જુદા અંગનું વિશિષ્ટકરણ પામે છે. આપણે આ ચોક્કસ પેશીઓને અને સજીવોના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. બરાબર. આપણે જાણીએ છીએ. તેના કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા થાય છે. બરાબર. પરંતુ જેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વાહન તંત્રની આવશ્યકતા. બરાબર. આ ખોરાક આપણે મોઢામાંથી લીધો, હવે એને જઠરાંગની સુધી પહોંચાડવા માટે કંઈક ને કંઈક જરૂરી હોય છે, કંઈક એવો સ્ત્રોત હોય જેને આપણે અન્નનળી કહે છે. એટલે આમ કંઈક ને કંઈક આવશ્યકતા હોય છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બનના સ્ત્રોતો અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે ત્યારે એવી નિપજો કે ઉત્પાદકો બને કે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં પરંતુ હાનિકારક પણ હોઈ શકે છે. તો આ નકામા ઉત્સર્ગ ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક છે. એટલે કે જે આવા હાનિકારક પદાર્થો છે એને આપણા શરીરમાંથી બહાર કાઢવા ખૂબ જ જરૂરી હોય છે. આ ક્રિયાને આપણે ઉત્સર્ગ કહીએ છીએ. ઉત્સર્ગ એટલે કે બહાર નીકળવું. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ ચરસના મૂળભૂત નિયમોનું પાલન કરે છે, જો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. આનો અર્થ એ થાય કે પરિવહન તંત્રને ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે. એટલે કે આપણા શરીરમાં જે કંઈ આપણે ખોરાક લઈએ કે ઓક્સિજન લઈએ તો એ બધાનું ઓક્સિજન છે તો એનું શામાં રૂપાંતર થાય? કાર્બન ડાયોક્સાઇડમાં. ખોરાક લઈએ તો એનું પાચિત ખોરાક થાય અને બાકીનું અપચિત ખોરાકનું મળ દ્વારા બહાર નીકળશે. એટલે આવી રીતે ખોરાક અને ઓક્સિજનનું પાચન થશે. બરાબર. આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ વિશે એક તબક્કાવાર વિચાર કરીએ. હવે આપણે જીવન ટકાવી રાખવા માટે પાણી પણ પીવું પડે, ઓક્સિજન પણ લેવો પડે અને ખોરાક પણ લેવો પડે. આ આપણી જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે. તો હવે આપણે નવો ટોપિકની વાત કરીએ. બરાબર. તો મિત્રો આપણે આ જે ઉત્સર્ગ તંત્ર છે એ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. હવે ત્યાર પછીનો વાત કરીએ કે પોષણ, જે પણ ખૂબ અગત્યનો ટોપિક છે. તો જ્યારે આપણે ફરતા કે ટહેલતા એટલે કે ફરવા નીકળ્યા હોય ત્યારે, જ્યારે સાયકલની સવારી કરીએ છીએ ત્યારે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે ચાલીએ, દોડીએ કે સાયકલ ચલાવીએ ત્યારે આપણે ઉર્જાની જરૂર પડતી હોય છે. વળી જ્યારે આપણે દેખીતી રીતે કોઈ પ્રવૃત્તિ ન કરતા હોઈએ ત્યારે પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિ જાળવી રાખવા પણ ઉર્જા તો જરૂરી છે. એટલે આપણે કાંઈ જ ન કરતા હોય એટલે માત્ર આરામ કરીએ ત્યારે પણ આપણા શરીરને ઉર્જાની જરૂર પડે છે. કારણ કે તમે જ્યારે ખોરાક લો અને ખોરાકને પાચન કરવા માટે પણ કંઈક ને કંઈક ઉર્જાની જરૂર પડતી હોય છે. રક્ષણ કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત હોય છે. એટલે કે વૃદ્ધિ છે,
વિકાસ છે, પ્રોટીન સંશ્લેષણ વગેરેમાં આપણા શરીરને બહારથી પણ પદાર્થોની જરૂરિયાત પડે. આ ઉર્જાના સ્ત્રોતો અને આપણે પદાર્થો જે આપણે જમીએ છીએ તેને ખોરાક કે આહાર કહે છે. બરાબર. એટલે આ બધી વિકાસ કરવો હોય, પ્રોટીન મેળવવો હોય તો આ બધા માટે એને શાની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. અને આ ઉર્જા ક્યાંથી મળે? આપણને ખોરાક દ્વારા મળે છે. હવે સજીવ પોતાના ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો મનુષ્ય કે સજીવ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે? આપણે વાત કરીએ તો બધા જ સજીવોમાં ઉર્જા અને પદાર્થોની સામાન્ય જરૂરિયાત સમાન હોય છે. હવે મનુષ્ય હોય કે પ્રાણી હોય, ખોરાકની જરૂરિયાત બધાને સમાન, કારણ કે ભૂખ બધાને લાગે છે, પરંતુ તેઓની પૂર્તતા ભિન્ન ભિન્ન રીતોથી થાય છે. એટલે કે એને પૂર્તિ એટલે ખોરાક મેળવવાની બધાની રીત જુદી જુદી છે. કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતાથી પદાર્થો પ્રાપ્ત કરે છે. એટલે કે કેવા અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં સરળતાથી પોતાના પદાર્થો એટલે કે ખોરાક પ્રાપ્ત કરે છે. આ સજીવો સ્વયંપોષી એટલે પોતાની જાતે જ પોતાનો ખોરાક મેળવે છે, એનું સ્વયંપોષી કહે છે. જેમાં બધી જ લીલી વનસ્પતિઓ તેને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે. આપણે વૃક્ષો છે, બરાબર, જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે જ બનાવે છે. તો આવી વનસ્પતિ હોય એને સ્વયંપોષી વનસ્પતિ. હવે તમને કદાચ 1 માર્ક્સમાં આવો ક્વેશ્ચન પૂછી શકે કે સ્વયંપોષી વનસ્પતિનું ઉદાહરણ, તો લીલી વનસ્પતિઓ. બરાબર. સ્વયંપોષી વનસ્પતિ કેવો પોતાનો ખોરાક કેવી રીતે બનાવે? તો સ્વયંપોષી છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજા સજીવો જટિલ પદાર્થોનો ઉપયોગ કરે છે. આ જટિલ પદાર્થોને સરળ પદાર્થોમાં વિઘટન કે વિખંડન આવશ્યકતા હોય છે. જટિલ પદાર્થો એટલે કે મજબૂત પદાર્થો જે ખોરાક લે છે, જેથી સજીવોની જાળવણી તથા વૃદ્ધિને ઉપયોગમાં બની શકે. મજબૂત ખોરાક લઈએ, બરાબર, તો એનાથી શું થાય? આપણા શરીરની જાળવણી અને વૃદ્ધિ એટલે કે આપણા શરીરમાં તાકાત રહે છે. તેઓને પ્રાપ્ત કરવા માટે સજીવ જૈવ ઉદ્દીપકનો ઉપયોગ કરે. જૈવ ઉદ્દીપક કોને કહેવાય? કે જૈવ ઉદ્દીપક એટલે જે કુદરતી ઉદ્દીપક જેઓને ઉત્સેચકો કહે છે, બરાબર, જે પાચન કરવામાં મદદરૂપ થાય. આમ વિષમપોષીઓ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત છે. હવે આપણે ખોરાક જોતો હોય તો આપણે ખોરાક ક્યાંથી લાવીએ? વૃક્ષો પાસે. તો વૃક્ષો કેવા છે? સ્વયંપોષી વનસ્પતિ. એટલે આપણે પરપોષી છીએ, બરાબર. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે એ રીતે આપણે વનસ્પતિમાંથી જ ખોરાક મેળવવો પડશે. આમ પ્રાણી અને ફૂગ આ પ્રકારના વિષમપોષી સજીવોમાં સમાયેલા છે. એટલે પ્રાણી હોય કે ફૂગ હોય, બરાબર, એ આવી રીતે નિર્ભર છીએ. આપણે પરપોષી કહેવાય. આપણે એ પરાધીન, બરાબર, એટલે કે બીજા ઉપર આધીન છીએ. આપણે આપણી જાતે ખોરાક આપણો નથી બનાવી શકતા. આપણે ખોરાક ક્યાંથી મેળવવો પડે છે? હવે વિશેષમાં વાત કરી છે અહીંયા સ્વયંપોષી પોષણ, બરાબર. સ્વયંપોષી પોષણ એટલે પોતાની જાતે ખોરાક બનાવે અને કેવી રીતે પોષણ મેળવે. તો સ્વયંપોષી સજીવની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતોને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી પાડે છે. શેના દ્વારા? સજીવોને કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા. સ્વયંપોષી વનસ્પતિ શાનાથી ખોરાક બનાવે? પ્રકાશ સંશ્લેષણથી. આ તે ક્રિયા છે જેમાં સ્વયંપોષી બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સંચિત સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં ફેલાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે. જે સ્વયંપોષી કહીએ તો આપણે વૃક્ષોની વાત કરીએ તો વૃક્ષો શું કરે? વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસોશ્વાસમાં લે, બરાબર. અને પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં આપણે વૃક્ષોને પાણી એટલા માટે કહીએ કે પાણીની સાથે તે ભેજ પકડે અને જેને ખોરાક બનાવવા માટે મજબૂત. એટલે પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં પોતાનો ખોરાક બનાવાય છે. આમ સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતના પરિવર્તિત કરી નાખે છે. આમ વનસ્પતિઓની ઉર્જા આપવા માટે જ કાર્બોદિત તરત જ વપરાતા નથી, બરાબર. વનસ્પતિને ઉર્જા આપી દે તો કાર્બોદિત બધાય વપરાય જાય નહીં, તરત ના વપરાય. તેઓ સ્ટાર્ચ કણ કે મંડક કણના સ્વરૂપમાં સંચય થાય છે, જે આંતરિક ઉર્જાને સંગ્રહિતની જેમ કાર્ય કરે છે. એટલે સ્ટાર્ચ કણો કે મંડક કણોના સ્વરૂપમાં એ સંચય પામે છે, જે આંતરિક ઉર્જાના સંગ્રહની જેમ કાર્ય કરે છે. અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લેવાય છે, બરાબર. આ વસ્તુ છે વનસ્પતિની જરૂરિયાત પ્રમાણે ઉપયોગમાં પણ લેવાય છે. કંઈક આવા પ્રકારની સ્થિતિ આપણા શરીરની અંદર પણ હોય છે, બરાબર. આ કેમ
વૃક્ષોની વાત કરી, એવી જ રીતે આપણા શરીરમાં પણ કંઈક આવી સ્થિતિ હોય છે. આપણા દ્વારા ખાવા માટે લેવાયેલ ખોરાકમાંથી ઉત્પન્ન ઉર્જાનો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજલના સ્વરૂપમાં સંચય પામતો હોય છે. અહીંયા પ્રક્રિયા આપેલી છે 6CO2 એટલે 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ લીધે, 12H2O એટલે 12 પાણીના અણુ લીધા. ક્લોરોફિલ અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે તો C6H12O6 જે ગ્લુકોઝનું સૂત્ર છે, એટલે ગ્લુકોઝ મળે છે, સાથે સાથે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત થાય છે, વધતા 6H2O એટલે પાણીનો ભેજ મુક્ત થાય છે. એટલે અહીંયા મિત્રો જે ઓક્સિજન આ પ્રક્રિયા છે જે વૃક્ષોની છે ને, આ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને ગ્લુકોઝ એટલે જે ફ્રૂટ્સ આપણે કહીએ એ ગ્લુકોઝ અને સાથે સાથે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે જે આપણે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ. જ્યારે હવે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાતા વાસ્તવમાં શું છે, તો આ ક્રિયા દરમિયાન નીચે પ્રમાણે જુઓ. અહીંયા તમે પહેલાં ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું. આ ક્લોરોફિલ શું કરે, જે પ્રકાશ ઉર્જા હોય એનું શોષણ કરે. હવે પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત કરવી અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરવું. શું કરે, પાણીના અણુ હોય એનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન કરે છે. આમ કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થવું જરૂરી નથી કે આ બધા તબક્કાઓ એક પછી એક તરત જ થાય. ઉદાહરણ તરીકે રણનિવાસી એટલે કે જે રણમાં વસતા હોય એવી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે જે ક્લોરોફિલ વડે દિવસ દરમિયાન શોષણ પામેલી ઉર્જા વડે કાર્યરત છે. એટલે શું કરે, રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આ મધ્યવર્તી નિપજ બનાવે છે, એટલે એના મધ્ય ભાગમાં નિપજ બનાવે છે જે દિવસ દરમિયાન શોષાયેલ પામેલી ઉર્જા જે કાર્યરત થાય છે. આવો આપણે જોઈએ કે ઉપયુક્ત પ્રક્રિયાના પ્રત્યેક ઘટક પ્રકાશ સંશ્લેષણ માટે કઈ રીતે ઉપયોગી છે અને આવશ્યક છે. તો તમે ધ્યાનપૂર્વક એક પર્ણના અનુપ્રસ્થ એટલે કે એનું છેદનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરો. એટલે એક પાંદડું લેવાનું છે, પર્ણ ગમે તેનું, એને તમારે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અહીંયા આકૃતિમાં બતાવેલું છે. તમે નોંધી શકશો કે કેટલાક કોષોમાં લીલા રંગના ટપકા, તમે બરાબર પર્ણ લો તો લીલા રંગના ટપકા તમને જોવા મળે છે. આ લીલા રંગના ટપકાઓ કોષોમાંથી કોષીય અંગિકાઓ જેને હરિતકણ કહે છે. શું કહેવાય, હરિતકણ. બરાબર, તમે આગળ કોષ ભણી ગયા તેમાં આવી ગયું, તેના હરિતદ્રવ્ય હોય છે. આવો આપણે એક પ્રવૃત્તિ કરીએ કે જે દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યકતા. મિત્રો તમે 9મા ધોરણમાં કોષ ભણી ગયા, બરાબર, તો એમાં શું મુખ્ય આવતું, કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ રસપટલ, બરાબર, આવા કોષના જુદા જુદા ભાગ આવે છે. તો અહીં એક પ્રવૃત્તિ આપી, વિવિધ રંગીન પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલા એક છોડ લો. બરાબર, એટલે એક કુંડામાં ઉગાડેલો છોડ લેવાનો છે. કુંડામાં ઉગાડેલ છોડને 3 દિવસ અંધારામાં રાખો જેથી તેમનો મંદ સંપૂર્ણપણે વપરાઈ જાય. એટલે કે મળ એટલે શું, મળ એટલે ટાચ જે કહીએ ને, એનો ખોરાક કહીએ ને આપણે, કેમ પ્રાણીઓનો ખોરાક, એવી રીતે એનો બધો ખોરાક વપરાય જાય. હવે કુંડામાં ઉગાડેલ છોડને લગભગ 6 કલાક માટે સૂર્યના પ્રકાશમાં રાખો. છોડ પરથી એક પર્ણ તોડી લો, તેના લીલા ભાગને અંકિત કરો અને એને એક કાગળ પર ટ્રેસ કરો, એટલે કે દોરી લેવાનો છે. હવે આ છોડને સૂર્યપ્રકાશમાં 6 કલાક સુધી તમારે રાખવાનો છે. કેટલાક મિનિટો માટે આ પર્ણને ઉકળતા પાણીમાં નાખો, ત્યારબાદ તેને આલ્કોહોલથી ભરેલા બીકરમાં ડુબાડી દો. એટલે આ પર્ણ લીધું એને પહેલાં ઉકળતા પાણીમાં, પછી આલ્કોહોલમાં. આ બીકરને સાવચેતીથી વોટર બાથમાં રાખીને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન માંડે. બરાબર, પહેલાં શું કર્યું આપણે, પાણીથી ધોઈ અને પછી આલ્કોહોલમાં નાખ્યું અને ગરમ કરવાનું છે જ્યાં સુધી આલ્કોહોલ ઉકળવા ન માંડે ત્યાં સુધી. હવે પર્ણના રંગનું શું થાય છે, દ્રાવણનો રંગ કેવો થાય છે, બરાબર, જે પર્ણ છે એનું રંગનું શું થાય છે, દ્રાવણનો રંગ કેવો થાય છે. તો હવે પર્ણને બહાર કાઢીને તેના પર આયોડિનથી ધોઈ નાખો. હવે પર્ણના રંગનું અવલોકન કરો. શરૂઆતમાં પર્ણને ટ્રેસ એટલે કે દોર્યા કર્યો હતો તેની સાથે તેની તુલના કરો. શું થાય, પર્ણના વિવિધ ભાગોમાં મંડની હાજરી માટે તમે સુનિર્ણય. હવે તો અહીંયા તમને જો આકૃતિ A અને B માં જુદા જુદા કલર દેખાય છે. બરાબર, તો પર્ણને જ્યારે આપણે ગરમ કરીએ, બરાબર, ત્યારે સંકોચન પામે. શું થાય છે, થોડું સંકોચન પામે છે. જે આપણે તમે ગરમ આ પ્રવૃત્તિ કરે તો આપણને વધારે ખબર પડે છે. તો આવી રીતે આપણે પર્ણમાં
જે ક્લોરોફિલની હાજરી છે તે આપણે ચકાસી શકીએ છીએ. તો હવે ત્યાર પછી વાત કરીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે છે. બરાબર, આપણે જોઈએ કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન બહાર કાઢે છે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પ્રાપ્ત કરે એની વિશે હવે આપણે વાત કરીએ. તો ધોરણ 9માં વાયુરંધ્ર કે જે પર્ણરંધ્ર અથવા રંધ્રની ચર્ચા કરી હતી. બરાબર, વાયુરંધ્ર એટલે પર્ણમાં નાના નાના જે ટપકા હોય એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે. આમ જે આપણે કહીએ સાદી ભાષામાં તો પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. બરાબર, આમ પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓના મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે. પરંતુ અહીંયા તે જાણવું પણ જરૂરી છે કે વાયુઓને વિનિમય પ્રકાંડ, મૂળ અને પર્ણોની સપાટી દ્વારા થાય છે. આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. બરાબર, પર્ણરંધ્રો દ્વારા શું થાય, વાતાવરણમાં બાષ્પ છૂટી પડે છે. આપણે આગળ પ્રક્રિયા ભણી ગયા ને એમાં 6H2O છૂટું થતું, તો એ બાષ્પ છૂટું પડે છે. શેના દ્વારા છૂટું પડે? પર્ણરંધ્રો દ્વારા. મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. આમ જ્યારે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધ્રોને બંધ રાખે છે. જ્યારે હવે વાત એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી હોતી ત્યારે શું કરે, આ છિદ્રોને બંધ રાખે. હવે રંધ્રો કે છિદ્રોને ખુલવાથી બંધ થવાથી ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે. આ ખોલવું અને બંધ કરવું એ કોણ કરે? રક્ષક કોષો. હવે રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રના છિદ્રને ખોલે છે. એટલે એમાં જ્યારે પાણી આવે છે ત્યારે શું કરે, રંધ્રના છિદ્ર હોય એને ખોલે છે. તેથી તે રક્ષક કણો સંકોચન પામે છે જ્યારે છિદ્ર બંધ થાય છે. હવે ક્યારે સંકોચન પામે? જ્યારે છિદ્ર બંધ. હવે તમે આનો અનુભવ આપણે કરવો હોય તો મિત્રો, આપણે જ્યારે ગરમીમાં હોઈએ ત્યારે આપણને પરસેવો વળે. હવે જ્યારે હાથ પર પરસેવો વળે ને ત્યારે તમારે જોવાનું નાના નાના બારીક ડોટ સ્વરૂપે આપણને જો, જે આપણા શરીરના રંધ્રો કહેવાય. બરાબર, હવે અહીંયા એક પ્રવૃત્તિ આપી. લગભગ સમાન કદ ધરાવતા બે તંદુરસ્ત છોડ ઉગાડવાના છે. બરાબર, બંને એક સરખા હોવા જોઈએ. 3 દિવસ સુધી તેઓને અંધારા ઓરડામાં રાખો. હવે પ્રત્યેક છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો. એક છોડની પાસે વોચ ગ્લાસમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે થાય છે. શેના માટે થાય છે? કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે. એટલે પોટેશિયમ KOH છે એ કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. હવે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને છોડને અલગ અલગ બેલજારથી ઢાંકી દો. એટલે જુદા એક પાત્રથી ઢાંકી દેવાનું છે. હવે જારના તળિયાના ભાગને સીલ કરવા માટે કાચની પટ્ટી પર વેસેલિન લગાવાય છે. શું લગાવાય છે? એકદમ બહારનો વાયુ આવી ન શકે એવી રીતે તમારે પેક કરી દેવાનું છે. એટલે વેસેલિન લગાડે. તેના ઉપયોગથી વાયુ બેલજારમાં પ્રવેશતો અટકે છે. હવે લગભગ 2 કલાક માટે તમે છોડને સૂર્યના પ્રકાશમાં રાખો. હવે બંને છોડને ક્યાં રાખવાના છે? સૂર્યના પ્રકાશમાં રાખો. તો પ્રત્યેક છોડમાંથી એક પર્ણ તોડો અને ઉપયુક્ત પ્રવૃત્તિઓમાં મંડ કે સ્ટાર્ચની હાજરીની ચકાસણી કરો. શું બંને પર્ણોમાં સમાન પ્રમાણમાં સ્ટાર્ચની હાજરી દેખાય? નહીં, કારણ કે આ જે KOH શ્રેયમાં રાખેલો હતો એ તો એમાં જે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ હતો એ એને આપી દે. બરાબર, કાર્બન ડાયોક્સાઇડ શોષી લે એટલે એનો કોઈ પ્રકારનો વિકાસ થતો નથી. જ્યારે બીજો છોડ છે એ કાર્બન ડાયોક્સાઇડ એમાંથી શોષી શકાતો નથી એટલે એનો વિકાસ સારો એવો થાય છે. તો ઉપયુક્ત બંને પ્રવૃત્તિના આધારે શું આપણે પ્રયોગો કરી શકીએ કે જેનાથી પ્રદર્શિત થઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યના પ્રકાશની જરૂરિયાત છે. અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્વયંપોષી સજીવો પોતાની ઉર્જાની જરૂરિયાતની પ્રાપ્તિ કેવી રીતે કરે. જે સ્વયંપોષી છે એ કેવી રીતે કરે, પરંતુ તેઓને તે પણ પોતાના શરીરના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રીની જરૂરિયાત પડે છે. આમ સ્થળજ વનસ્પતિઓના પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિકા રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે. જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્યન જેવા અને લોહ, મેગ્નેશિયમ જેવી અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિકા જે જમીનમાંથી મેળવે છે. બરાબર, એટલે એને જરૂરી પોષક દ્રવ્યો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્યન આ બધા ક્યાંથી મેળવે? જમીનમાંથી મૂળ દ્વારા મેળવવામાં આવે. આમ નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે જે ઉપયોગી પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણથી થાય છે. આમ જે કાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રોજનના સ્વરૂપમાં મેળવાય છે અથવા તે કાર્બનિક પદાર્થોના સ્વરૂપમાં
મેળવાય છે, જેમનું નિર્માણ બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનમાંથી થાય છે, બરાબર. આવી રીતે એનું ખોરાકનું વિસ્થાપન થાય છે, બરાબર. આ વનસ્પતિઓની વાત કરી કેવી રીતે ખોરાકનું વિસ્થાપન કરે છે. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે વિષમપોષી પોષણ, બરાબર. આપણે આ સ્વયંપોષી પોષણની વાત કરી. હવે ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની વાત કરીશું વિષમપોષી પોષણ. ધન્યવાદ મિત્રો.